સ્ટેટ વિજિલન્સ દ્વારા ઓલપાડમાંથી 17 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી હોમ ડિલિવરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો। ગાંધીનગર એસ્ટેટ વિજિલન્સની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓલપાડ તાલુકાના છીની ગામમાં દરોડો પાડવામાં આવ્યું હતું। દરોડા દરમિયાન કરિયાણાની દુકાન પાછળ સંતાડવામાં આવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન ટીમે વિદેશી દારૂની 1776 બાટલીઓ દેશી દારૂ તેમજ 2 કાર સહિત કુલ ₹17.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં અમિત પટેલ અને ચંદુ પટેલ નામના 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ગ્રાહકોને વિદેશી દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે, જે સમગ્ર નેટવર્ક તરફ ઇશારો કરે છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ઓલપાડમાં આ બીજી મોટી રેડ છે। સતત બહાર આવી રહેલા દારૂના જથ્થા અને બુટલેગરોના નેટવર્કને પગલે સ્થાનિક ઓલપાડ પોલીસની કામગીરી અને દેખરેખ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે।